ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારા નવા બ્લોગમાં. આજે આપણા બ્લોગની શરૂઆત થાય છે 10:30 વાગ્યાને. 10:30 વાગ્યામાં આપણા બ્લોગની શરૂઆત થઈ ગઈ છે ને 10:30 વાગ્યામાં તો રસોઈ તો અમારા ભાભીએ કરવાનું ચાલુ કરી દીધું છે. જોઈ શકો છો તમે અહીંયા બધું અંધાર નાખી દીધું છે. તો આજે મસ્ત મજાનું નવું શાક અમે બનાવી રહ્યા છીએ. વટાણા ટમેટાનું શાક બનાવી રહ્યા છીએ. આના પહેલાં અમે વટાણા ટમેટાનું શાક નથી દીધું. તો લીલા વટાણા આવે ને, ફ્રોઝન કરેલા વટાણા, એ અમે લીધા છે 1 કિલો. તો અહીંયા જોઈ શકો છો. ભાભી બતાવો તો આ બાજુ ઓરા કરો, અહીંયા રાખો. તો જો અહીંયા 1 કિલો આપણે ફ્રોઝન વટાણા લઈ લીધા છે. તો હવે કુકરમાં બાફવાના છે. તો આમાં તેલ નાખશું આપણે. 1 પવાલું તેલ નાખી દો. જુઓ, ફ્રોઝન વટાણા રાઈટ 1 કિલો વટાણા આપણે લીધા છે. અત્યારે લીલા વટાણા આવે પણ ભેગા હોય તો હું મારા રસોડામાં ફ્રોઝન વટાણા જ વાપરું છું, પેકેટ લઈ આવીને. બરાબર. તો વટાણા ટમેટાનું શાક બનાવી રહી છું. વટાણા બટેકાનું શાક તો ઘણી વાર તમે જોયું હશે અમારા રસોડામાં, પણ આજે વટાણા ટમેટાનું શાક બનાવી રહી છું. વિડીયો છેલ્લે સુધી જોજો અને જો તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો, અહીંયા ભાભીએ તેલ નાખી દીધું છે ગરમ થવા હાટું. હવે આપણે વટાણાને વઘાર કરશું. ગરમ થઈ ગયું છે તે તેલમાં જરાક એટલે આપણે રાઈ નાખી દીધી છે. સિમ્પલ વઘાર કરી લઈશું. બરાબર. તો અહીંયા આપણે વટાણા આવો નાખી દઈશું. જો અહીંયા આપણે આ વટાણા નાખી સાથે રાઈ પણ ચટકી દઈશું. હવે આપણે એમાં નાખી અત્યારે આપણે વઘાર નથી કરી રહ્યા, વઘાર પછી કરવાનો છે. અમારે અત્યારે ઓછી તીખી ન ચાલે એટલે મેં વિચાર્યું કે લાવો આપણે વટાણા ટમેટાનું શાક લઈએ. રોજને રોજ સેવ દેવાનું છે. બરોબર. હવે મીઠું નાખશો, સાથે આપણે એમાં મરચું નાખશો. મરચું પણ નાખેલું છે. હળદર નાખી, થોડુંક એટલું પાણી નાખી અને 2 સીટી આપણે કરી દઈશું. ફ્રોઝન છે એટલે મસાલા ન લાગે. બરાબર. આ ગરમ પાણી છે તો એ નાખશું આપણે. ચાલો, અહીંયા ગરમ પાણી પણ નાખાઈ ગયું છે. હવે આપણે ઢાંકણું બંધ કરી 2 સીટી કરી દઈએ. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે અત્યારે આપણે વટાણા અને ટમેટાનું શાક બનાવી રહ્યા છે, ગ્રેવી વાળું. જુઓ, તો અહીંયા આપણે વટાણા, આ મસ્ત મજાના અહીંયા વટાણા આપણે પકડી ગયા છે, યાની કે ચડી ગયા છે. સાથે અહીંયા આપણે ટમેટાની ગ્રેવી પણ લીધી છે. આમાં સૂકા લાલ મરચાં પણ આપણે નાખી દીધા છે. સાથે આપણે નાખશું એમાં જીરું. હવે આપણે એમાં નાખશું હિંગ, આદુ મરચાં. સાથે આપણે 2 કેપ્સિકમ કરીને લીધા છે, એ પણ નાખશું. સાંકળી લઈશું કેપ્સિકમને. સરસ મજાના કેપ્સિકમ સંકળાઈ જાય પછી આપણે એમાં ટમેટાની ગ્રેવી નાખવાની છે. હું પહેલી વાર આ શાક બનાવી રહી છું. ભાત પણ બની ગયા છે. તો ભાતને પણ આપણે નીચે ઉતારી દઈશું અને ભાત મસ્ત મજાના જુઓ ભાત બની ગયા છે. હવે નીચે ઉતારી દઉં. તો આ બાજુ દાળનો પણ વઘાર કરી લઈશું આપણે. સાથે સાથે દાળ પણ આપણી બનતી જશે. તો ચાલો, અહીંયા સરસ મજાના કેપ્સિકમ સતરાઈ ગયા છે. તો હવે આપણે ટમેટાની ગ્રેવી નાખશું. તો અહીંયા 2 પવાલા આપણે ટમેટાની ગ્રેવી લીધી છે. બરોબર. હવે એમાં મસાલા કરવાના છે. તો મસાલામાં આપણે નાખશું હળદર, લાલ મરચું, થોડુંક તીખું શાક તો મજા આવશે. સાથે એમાં આપણે ગ્રેવી માટે મીઠું નાખશું. મિક્સ કરી પાકવા દઈશું. આ બાજુ આપણે મેથી નાખી દીધી છે. સાથે આપણે રાઈ નાખશું, જીરું, હિંગ,
તેલ જ્યાં સુધી ઉપર ન આવે ત્યાં સુધી આપણે ગ્રેવીને પાકવા દેવાનું. આમાં આપણે વટાણા પણ નાખી દીધા છે અને સરસ મજાનો અત્યારે શાક પાકી રહી છે. જોઈ શકો છો તમે વટાણા પણ નખાઈ ગયા છે, મસાલા પણ બધા તૈયાર થયા છે. ને આ બાજુ આપણે તમે અહીંયા તુવેર દાળ પણ આપણી ઉકળી રહી છે. જો નીચે લોટ બાંધી રહ્યા છે ભાભી અને અત્યારે હવે હું તુવેર દાળ અને મસ્ત મજાનું વટાણા ટમેટાનું શાક બનાવી રહી છું. ચાલો દાળમાં લીંબુ નાખવાનું છે તો લીંબુ નાખી દઈશું હવે આપણે. તો ચાલો અહીંયા મસ્ત મજાનું વટાણા ટમેટાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. જોઈ શકો છો તમે. જો છે ને બાકી સરસ મજાનું. અમે પહેલી વાર આ શાક બનાવી રહ્યા છે પણ તો પણ બહુ મસ્ત શાક બન્યું છે. જુઓ આ બાજુ તુવેર દાળ પણ ઉકળી રહી છે, જોઈ શકો છો તમે. તો ચાલો હવે આપણે નીચે ઉતારી દઈશું શાકને ઢાંકીને. તો ચાલો ફ્રેન્ડ્સ, બપોરનું ટિફિન બનીને તૈયાર થઈ ગયું છે અને આજે તો બહુ ઓછી ટિફિનો છે આપણે. તો ચાલો હું તમને બતાવું કે આપણે બપોરના ટિફિનમાં શું બનાવેલું છે. તો બપોરના ટિફિનમાં મસ્ત મજાનું અહીંયા મેં વટાણાનું શાક બનાવેલું છે, ગ્રેવીવાળું. જોઈ શકો છો ટમેટાની ગ્રેવીવાળું વટાણાનું શાક બનાવેલું છે. યાની કે ટમેટા વટાણાનું મેં શાક બનાવેલું છે. આ શાક અમે પહેલી વાર બનાવેલું છે. જોઈ શકો છો તમે મસ્ત મજાનું. અહીંયા આપણે વટાણા અને ટમેટાનું શાક બનીને તૈયાર છે. સાથે અહીંયા આપણે ભાત બનાવેલા છે, સાથે છે અહીંયા તુવેર દાળ, સલાડ, રોટલી અને અત્યારે હવે હું ટિફિનો પેક કરી રહી છું. આજે ઓછી ટિફિનો છે તો ફટાફટ ટિફિનો પેક કરી દઈશું. 3 જ ટિફિનો, 3 દુકાને ટિફિનો છે, બાકીની કારખાનાની છે. તો ચાલો હવે ફટાફટ આપણે ટિફિનો પેક કરશું. તો અહીંયા ટિફિનો પેક કરી રહી છું. 12 વાગી ગયા છે. તો ચાલો હવે આપણે ટિફિનો પેક કરી દઈએ. તો ચાલો ફ્રેન્ડ્સ, અત્યારે હવે સાંજનો ટિફિન બની રહ્યું છે. જોઈ શકો છો તમે સાંજના ટિફિનમાં બનાવી રહ્યા છે આપણે મસ્ત મજાનો પાકો સંભારો, ગાજર, મરચાં અને કોબીનો પાકો સંભારો. આ બાજુ મિક્સ શાક બનાવવાનું છે તો એના માટે અહીંયા શાક બફાઈ રહ્યું છે. તો સાંજના ટિફિનમાં આપણે બનાવી રહ્યા છીએ મસ્ત મજાનો ગાજર મરચાંનો પાકો સંભારો, ખીચડી ને મિક્સ શાક. તો જો અહીંયા હવે ગાજર મરચાંનો પાકો સંભારો થઈ જાય એટલે શાક બનાવવાની આપણે તૈયારી કરશું. બરાબર. તો ચાલો ફ્રેન્ડ્સ, અહીંયા પાકો સંભારો પણ આપણે સરસ મજાનો બની ગયો છે. તો હવે એને આપણે કાઢી લઈશું અને અત્યારે હવે હું મિક્સ શાકનો વઘાર કરી દઉં છું. બરાબર. અહીંયા પાકો સંભારોને આપણે કાઢી લીધો છે, સાઈડમાં રાખી દઈશું. હવે મિક્સ શાકની તૈયારી કરશું. તો પેલો ગેસ ઉપર રાખી દઈશું. આપણે ગેસ ચાલુ કરી દઈશું. ગ્રેવી થઈ ગઈ છે, બધી જ વસ્તુ થઈ ગઈ છે, શાક પણ બફાઈ ગયું છે, ખીચડી પણ આપણે બનાવવાની છે. બરાબર. તો ચાલો તપેલું પણ રાખી દીધું છે. હવે શાકનો વઘાર કરશું. ચાલો અહીંયા તેલ ગરમ થાય છે, ઉપર થોડું લઈએ છે. તો ચાલો અહીંયા શાક છે આપણે. ચાલો હવે આપણે આખા મસાલા કરશું. તો અમે આખા મસાલામાં જોઈ શકો છો સાથે આપણે રાઈ નાખશું એમાં. એને ચટકવા દઈશું. ચાલો હવે આપણે હિંગ નાખશું. સાથે અહીંયા સાથે ટમેટાની ગ્રેવી, મસાલા કરશું. મસાલામાં હળદર, થોડું તીખું નાખશું, સાથે લાલ મરચું પાવડર ને ગ્રેવીને પાકવા દઈશું. ચાલો ગ્રેવી માટે મીઠું નાખી દઈશું, સાથે કસૂરી મેથી. હવે ગ્રેવીને આપણે પાકવા દઈશું તેલ ઉપર આવે ત્યાં સુધી. સરસ મજાની ગ્રેવી પાકી ગઈ છે, તેલ પણ ઉપર આવી ગયું છે.
હવે જે શાક બાફીને આપણે રાખેલું છે એ નાખી દઈશું. મિક્સ કરશું. હવે આપણે થોડીક વાર ઉકળવા દઈશું, પછી ગેસને કરી દઈશું આપણે બંધ. તો ચાલો ફ્રેન્ડ્સ, અહીંયા સરસ મજાનું મિક્સ શાક આપણે બનીને તૈયાર થઈ ગયું છે. સાથે મેં અહીંયા ખીચડી પણ બફાવા હાટું રાખી દીધી છે. હવે આપણે રોટલી બનાવી દઈશું. ભાભીએ લોટ બાંધી દીધો છે, તો ચાલો ફટાફટ રોટલી બનાવીએ આપણે. હવે તો ચાલો ફ્રેન્ડ્સ, સાંજનું ટિફિન બનીને તૈયાર થઈ ગયું છે અને સાંજના ટિફિન બનાવેલું છે. ચાલો હું તમને બતાવું. તો જો સાંજના ટિફિનમાં સરસ મજાનું મિક્સ શાક છે, સાથે ખીચડી છે, સાથે છે રોટલી છે. તો ચાલો અત્યારે હવે હું ટિફિનો પેક કરી દઈ છું. તો ફટાફટ આપણે ટિફિનો પેક કરી દઈશું.